વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી, એકદમ હેલ્ધી અને ઝટપટ રેડી થાય એવી રીતે। એના માટે સૌથી પહેલાં આપણે થોડા વેજીસને ચોપ કરી લઈશું, બટેકાને બાફી દઈશું। જો અત્યાર સુધી તમે મારા વિડીયોમાં હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઇક કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં આપણે એક પેનમાં બટર લઈશું। બટર સરસ રીતે આપણું ગરમ થઈ જાય એના પછી આપણે એડ કરી લઈશું ચોપ ડુંગળી અને ચોપ કેપ્સિકમ। આ બંનેને સરસ રીતે આપણે કૂક કરી લઈશું, એટલે કે સાંતળી લઈશું। થોડુંક કલર ચેન્જ થાય એના પછી આપણે એડ કરીશું આની અંદર 2 ચોપ કરેલા ટામેટાં। હવે ટામેટાને આપણે સરસ રીતે કૂક થવા દઈશું, નરમ થઈ જાય એના પછી આપણે એડ કરીશું બીટ। અડધું બીટ મેં એડ કર્યું છે કલર માટે, અને એની સાથે સાથે હેલ્ધી પણ થશે। અને બાફેલા ફુલેવર અને બાફેલા લીલા વટાણા એટલે કે મટર। હવે આ સરસ રીતે આપણે આને મિક્સ કરીશું અને એની સાથે સાથે આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, અને આપણે બીજા પણ બાકીના જેટલા પણ મસાલા છે એ પણ હવે એડ કરીશું। અડધી ચમચી જેવું હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, થોડું ધાણા જીરું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું આમાં એડ કરી શકો છો। સરસ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું અને થોડું આપણે પાણી એડ કરતા જઈશું, જેના કારણે જે સબ્જી છે એ સરસ રીતે મસ્ત રીતે પકી જશે અને આપણી જે પાઉંભાજી છે એને રેડી થવામાં પણ ખૂબ વાર નહીં લાગે। એટલે કે આ જે પાઉંભાજીની રેસીપી છે માત્ર ને માત્ર 10 મિનિટમાં રેડી થઈ જશે। પાણી સરસ ગરમ થઈ ગયું હતું એટલા માટે હવે આપણે આવી રીતે એને મેશ કરવાની છે। વચ્ચે વચ્ચે આપણે મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આ રેસીપીને આપણે માત્ર ને માત્ર 10 મિનિટમાં રેડી કરી છે, એટલે કે વધારે કોઈ ઝંઝટ વગર પાઉંભાજી આપણી એકદમ સરસ રેડી થવાની છે। હવે આપણે બાફેલા બટાકા પણ એડ કરીશું। મેં 4 બટાકા એડ કર્યા હતા પર્સન વાઇઝ, એટલે કે જેટલી ક્વોન્ટિટીમાં આપણે બનાવવાના છે એ પ્રમાણે આપણે આમાં બટાકા એડ કરીશું। થોડું પાણી એડ કરીશું અને સાથે સાથે આપણે મેશ કરતા રહીશું, જેના કારણે ભાજી એકદમ સરસ રીતે રેડી થશે। થોડું પાણી એડ કરીશું અને એક વખત ફરી આપણે આને સરસ રીતે મેશ કરી દઈશું। મેશ કરવાથી ભાજીનું જે ટેસ્ટ છે એ પણ સરસ આવે છે, અને એમાં થોડા એવા સબ્જી છે જે એકદમ થોડા બાઇટમાં આવશે તો પણ તમને ખૂબ જ સરસ લાગશે, એટલે કે એકદમ ટેસ્ટી લાગે છે। પાઉંભાજી નાના હોય મોટા હોય બધાને ખૂબ જ ભાવે છે। જો તમને પણ ભાવતી હોય ને તો પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા। અને આ રીતથી એક વખત પાઉંભાજી જરૂરથી બનાવજો। 4 થી 5 લોકોની પાઉંભાજી ફક્ત ને ફક્ત ખાલી 10 મિનિટમાં બનીને રેડી થઈ જશે। એની સાથે સાથે એનો કલર ટેસ્ટ પણ લાજવાબ આવશે। હવે લાસ્ટમાં આપણે એડ કરીશું પાઉંભાજીનો મસાલો। કોઈ પણ કંપનીનો પાઉંભાજીનો મસાલો તમે એડ કરી શકો છો। હવે સરસ રીતે આપણે ફરી એક વખત મિક્સ કરીશું અને આને સરસ રીતે બોઇલ થવા દઈશું, એટલે કે કૂક થવા દઈશું। માત્ર ને માત્ર 3 થી 4 મિનિટ આપણે એને કૂક કરવાનું છે। પછી બટર એડ કરીશું, કેમ કે બટર વગર ભાજીનો ટેસ્ટ અધૂરો છે। તો આપણે બટર એડ કરી લીધું છે। ફરી એક વખત હવે આપણે મિક્સ કરીશું અને ગરમ ગરમ પાઉં સાથે આપણે હવે આને પીરસીશું, એટલે કે સર્વ કરીશું। જો મારી ચેનલ ઉપર તમે હજી સુધી નવા છો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ પણ કરીને જજો। હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને એડ કરીશું લીંબુનો રસ, જેના કારણે તીખો અને ખાટો સરસ ટેસ્ટ આવશે। હવે ભાજી રેડી છે। હવે કંઈ નહીં, ખાલી ગરમ ગરમ પીરસો અને એન્જોય કરો। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી એન્જોય કરો, ખુશ રહો, સ્વસ્થ રહો। થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, ફોર યોર લવ। અને હા, સપોર્ટ કરતા રહેજો અને તમારો ખૂબ 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 લવ પણ આપતા રહેજો। જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ, થેન્ક યુ।